ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા યોજાનાર ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા માટે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંગે અમદાવાદ શહેર અને ગ્રામ્ય જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારીએ માહિતી આપી હતી કે વિદ્યાર્થીઓ તણાવમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે તમામ તૈયારીઓ કરવામાં આવી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ વર્ષે સાબરમતી જેલમાંથી પણ કેદી વિદ્યાર્થી પરીક્ષા આપશે. અમદાવાદ શહેરની વાત કરું તો 322 બિલ્ડિંગમાં આ પરીક્ષા 10મા અને 12માની યોજાવાની છે અને અંદાજિત 92,726 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા માટે નોંધાયેલા છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓ છે 54,616 છે અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના 29,726 છે. તો એસટી, બીઆરટીએસ, એએમટીએસ એમને પણ સૂચનાઓ આપી છે. વિદ્યાર્થીઓનો સમય પણ ક્યાંય જે બગડે નહીં તે પ્રકારે તેઓ સમયસર પહોંચી શકે. ટ્રાફિક પોલીસે પણ એવી બાંહેધરી પણ આપી છે અને જવાબદારીપૂર્વક કહ્યું છે કે ક્યાંક હોલ ટિકિટ વિદ્યાર્થી બતાવશે તો અમે મદદ કરીશું. એમ દર વર્ષે જે રીતે મદદ કરે છે તે રીતે, એટલે એ રીતે જોવા જઈએ તો તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરી દીધી છે. આ વખતે બોર્ડમાં આપવામાં આવેલી એક નવીન સૂચના મુજબ તમામ કેન્દ્ર ઉપર અમે સીસીટીવી સુપરવાઇઝર મૂકેલા છે, એટલે કે એક સ્વતંત્ર વ્યક્તિ સતત સીસીટીવીનું નિરીક્ષણ કરશે. ગત વર્ષે પણ આ પ્રકારે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા વિદ્યાર્થીઓના માટે દરેક શાળામાં એક કીટ આપવામાં આવે છે, જેમાં ORSના પેકેટ તેમજ જરૂરી તમામ સાધનો રાખવામાં આવે છે. તો આ પ્રકારની કીટ આ વર્ષે પણ આરોગ્ય તંત્ર દ્વારા શાળાઓને આપવામાં આવશે અને આ તબક્કે હું બિનઅચૂક આરોગ્ય તંત્રનો આભાર વ્યક્ત કરીશ